આગેવાન હા તમે જોયું બોલો ને. આ જીમને પૂછ્યા વગર થાક ભાજી કરી દીધી હા બરાબર હા. અને અત્યારે નંગે તંગે થતને ભણી થાક ભાજી ને એવું નહીં અને થાય અત્યારે શાકભાજીના ભાવ કેવા હા? હા થાક ભાજી નો ભાવ અત્યારે આસમાને પહોંચ્યો હા પેલા રેગડા રે રેગડા હા. પેલા 20 રૂપિયા કોઈ નથી લેતું હા જો અને અત્યારે 1314. હા એ વિચાર કરો કયો અરે પેલા 2 રૂપિયા ધબના આપી દેતા હતા પેલા બકરીઓ ખવડાવવા માટે અને અત્યારે તેતો ચૌદસો એવી રીતના ભાવ થઈ જાય બધો વાત કરો છે હા. અને જો તમને કહું હા આ તો અમને આ થાક ભાજી કરી બરાબર હા. એટલે એમને કોઈને પૂછ્યું તમને પૂછ્યું હતું કોઈને નહીં પૂછ્યું ને. અરે કોઈને પૂછ્યા વગર આજ એમને થાક ભાજી કરી દીધી હા બરાબર એટલે કાન એને રૂપિયાવાળા થઈ જાય અરે આમાં તો અમારા જે ગરીબ પ્રજાનું શું પૂછો આપણે તો ગરીબ જ રહેવાનું ને. તો પછી તાર અરે હમણાં એને રૂપિયાવાળા થઈ જાય હા. તો તને હદો અમારે તો કશો વાંધો નહીં એમને તો ના બનાવતો પણ તમને આગેવાનો ને ભૂલી જાય બુધો ભૂલી જાય તો સરપંચ ને ભૂલી જાય કોઈ નક્કી ના કહેવાય અરે યાર. બધા ભૂલી જાય અને માને ગણતરી એવી હા કે તમે ઓનો ન્યાય કરો તે આપણે ઓનો ન્યાય કરીએ. ઓનો ન્યાય કરવો પડશે આવું તાણતો નહીં હા કોઈને થાક ભાજી કરીને એમને પૂછ્યા વગર થાક ભાજી કરવાની તો આવે ના કરાય ને. આ કહું તો એમના અમારા આવા ઘઉં નહીં ખેતરમાં બરાબર અને એમના ઘઉં તેવા ઉગ્યા હતો કેવા ઉગે જો અને પાછા અંદર શું આવ્યું તો આમ ફરી જો વિચાર કરો એક ખેતરમાં ડબલ પાક લે હજી. નાતાના એક ખેતરમાં દબાબે પાકતો નહીં તનું હું લાગીને ચલાવવાનું નહીં આપણે બરાબર અને ઓનો ન્યાય લાવવાનો હોય. અને એમના એક ફેરા રૂપિયા વાળું થઈ જાઉં બધો વાત તો કરો ભાઈ. તે કોનો ન્યાય આવો પડશે આગેવાન આ નહીં તાનો હા આલી ફેર તો શાકભાજી કરી હ રીંગણા કર્યા હ અને આજ આલી વખત તો મારું કિસ્મત જાગે એવું રીંગણા આયા હા જોરદાર કારણ કે કોઈ નહીં આલફેર શાકભાજી કરી નહીં આજ ભગવાન મારા ઘરે આવી ગયા બરોબર તો વળી શાકભાજીનો ભાવ ઊંચો થઈ ગયો હાલ ફેર તો વળી 2 પૈસા વધારે આવે તો વળી છોકરા બોકરા લગ્ન થાય વળી પણ છોકરો મારા પૈણા એવો થઈ ગયો હો તો વળી હાલ ફેર ભગવાન ઘરે આવી ગયા તો હવે શાકભાજી વિચાર કરીએ આગેવાન જોવો તમે આ કેવી થાક ભાજી તોમી હે એ તો ખાલી તમે આ રૂપિયા વાળા થઈ જાય કે ના થઈ જાય પછી પૈસાના જો ડેટા જો. અને જો તાને એનો ભાવ કેવો હો અને ગામમાં પૂછ્યા વગર એમને થાક ભાજી પેલા હું ને કરી દીધી આ એકના ટોમેટા. ટોમેટા જો પેલા ટોમેટા ના ખૂમતે હા, જો. આગેવાન આ નેગનાનો તાને ભાવ કેવો હો અરે તોણી નાખ્યો થાક ભાજીનો ભાવ હો અને કોનાજીન બોનાવ કોનાજીન ઓહો આવો કેવું હો કોનાજી? આવો રવાજી આવો આવો હારું હારું આ તમે શાકભાજી વાવી બરાબર હા તો કને પૂછીને વાવી હે? એટલે એમાં પૂછવાનું હોય પૂછવું તો પડે ને યાર ગામનો નિયમ પ્રમાણે પૂછવું પડે તમારે. અમારા ખેતરનું તમને પૂછવાનું આ પૂછવું તો પડશે જ. હાર બોલો હેડો એટલે કને પૂછીને વાવી એમ કહો તમે એકલા જ વાવી કોઈ શાકભાજી? નહીં ગામમાં કોઈને વાય નતું તારે ફેર મેં શાકભાજી ફેર રેગડી કરીને મરચા કર્યા અને થોડી તુવેર કરી અને એમ તાતું એ થોડી તું કરી હતી અરે અમે બધા ઘરે મતું નોતનો ખાઈએ અને તમે આ થાક ભાજીના થાક બનાવીને ખાવા એટલે તાતું જ વાત કરો હતો એટલે પણ તમને તો જોર આવે એટલે તમે નહીં કરતા અરે જોર આવતું નહીં બુધો બીજી વાત ના કરજો આગેવાન તમે કોક કહો શાંતિજી, હા આ તમે પૂછ્યા વગર કર્યું બરાબર હા તો પૂછવું તો પડે તમારા ગામમાં એમ કહું આલી શાકભાજી ફેરવારી પૂછ્યા વગર કઈ પેલી ફેરવારી પૂછ્યું એવું ના ચાલે યાર. પેલી વખત પૂછ્યું એટલે હું કહું હા જો આમાં ને રોટલી મારવાની છે બરાબર. હા આ શાકભાજી કશું રવા દેવાનું નહીં તમારે. હા ભગવાન મારા ઘેર આયા ને તમે રોટરી મારવાનું કર્યું એવું છે અને રોટની માની પાસે તમારે જો ગામનો નિયમ એ નિયમ અને આગેવાન તે ન્યાય કરે એ સહી વાત ગામના નિયમ પ્રમાણે તમારે ચાલુ પડશે હા હેડો બરાબર. અમે તો તાણ કોઈને વાય નહીં, તમારે જો આવવાની આવતી જરૂર છે, હતી. અમારા આગેવાન કે કરવું પડશે ને તાણ. બરાબર. અને આ રોટલી મારીને પાછો દંડ તો તમારે આલવો જ પડશે. એવું દંડ આલવાનો કહો? દંડ આલવો જ પડશે કેમ કે તમે એકલા જ વાવ્યું એટલે દંડ તો આલવો જ પડશે. પણ આ મજૂરી અમારી કેટલી થઈ છે તમે એ મજૂરી અમારે શું જોવાનું? હા હેડો ભાઈ તમે આગળ કેમ કરીએ ગામ કેમ એટલે ગામ તમારે કે હિંમત કરવું પડશે જો ગામમાં કોઈને થાક ભાજી કરી નહીં અને તમે હું ને થાક ભાજી કરી બેઠા વાત કરો હતો હા હેડો તમાર ગામ જે કે એ તો એ થાક ભાજી આ વાબા કરે નો માં થાક એટલે એક ખેતરમાં તમે કેટલી જાતનો માંગ ને હો વાત કરો હતો પેલા ઘઉં વાય એમાં જોંફળી વાય છે. હા રો ઘઉંમાં ચોંપવાની કરી આગેવાન 2-3 ખેતી હોય ને તો વળી આપણને પાલવા એકમાં નુકસાન પડે તો બીજા ફાયદો થાય એના આગેવાને માટે ઘઉંનું કરી કહી દો ઘઉંનું કહી દો એ મેં ઘઉં ટ્રેક્ટર વાય નખાઈ દે એમાં જોંફળી જો વાવવાની આવે છે. આલી. જોમફળી વાવી પડે એવું કશું ના આવે ઘઉં જતા હા, જોમફળ ના, થાય ના આપણે થાય? આપણે ગામનો નિયમ હા હા કે કોઈને પૂછ્યા વગર વાવવાનું જ નહીં કશું. એવો નિયમ પાવ હા એવું છે ને તો પછી જો હા હા ગરીબ બરાબર. હા. અમે ભલે આગેવાન છે હા પણ તમે રૂપિયા વાળા થઈ જાઓ હા. તો તમે ગરીબ ને ભૂલી જાઓ. અને અમને તો ભૂલી દો તાને કારણ તમે આગેવાનો ભૂલી દો વાત કરો ના, તે ના, ભૂલીએ જવાય પૈસા અને આ ભૂલીએ ગામના જવાય નિયમ તમે. ભૂલી જાય એવી રીતનું તમે બધું ભૂલી જાવ તો ના શું ભૂલી કરવાનું જાઓ યાર.
એટલે આપણે નિયમ કેમ રાખ્યો ગામમાં? હા હેડો નિયમ પૂછીને પ્રમાણે જ કામ કરવાનું. નિયમ પ્રમાણે હેડશું મેં બરોબર હા તમે કઈ તમે કામ કહો કરો તો મરચા હોય તો મરચા વાવીશું હા, હે? આ એ રીતના હા, હેડવાનું. બરાબર? પણ નુકસાન પડશે તો કોણ નુકસાન પડશે નુકસાન તો ખેડૂતને ભાઈ- તો કોણ કરશે કોનાથી કોઈ નુકસાન ના પડે એમાં. પડે ના તારું પડે નુકસાન. માની વાત હમણાં હા. કોનાથી તમે ખેતરમાં ઘઉં કર્યા કે નહીં હા એક તો ઘઉં નાખો કોઈ તો જોમફળી નાખો બે માં એક નાખવું પણ છે હા હા હેડો ગમે તે તમારા નિયમ પ્રમાણે હેડીએ બરોબર કોઈ તો જોમફળી કાઢી નાખો, કોઈ તો ઘઉંમાં રોટલી બનાવી દો. હા હવમાં તો વટે ના વાય તો ના તો ભાઈ જોમફળી ખેંચી લ્યો આ એ સાથે. ફળ કહેવાય પણ એ ખેંચી ગમે લ્યો. તે એક નાખવું પણ છે ગમે તે કોનાથી તો હા હેડો તમે કેમ કરી હવે હેડો બરોબર આ ખેતરમાં જો મરચા વાયા હા, રેગડી વાયા હા, કેટલી જાતની ટમેટા વાયા શાકભાજી હા, કર્યું. ઓબા વાયા હા. હા, પૂછ્યા હવે વગર કોઈ તો ધંધો આ કરો. હવે તમે ડફોરે કરો આપણું તમારા દમ થાય બીજી અમારા વાત નહીં કિસ્મત આવો એટલે તમે ખેંચી જવાનું કરી રહ્યા મને ખબર આ ડફોલી અમે હા. નહીં કરતા, ડફોલી તમે કરો યાર. તમે કોનાથી ગામના નિયમ પ્રમાણે હેડો બીજી વાત ના કરજો જો, ઉપર વાળો જોઈ રહ્યો હા. તમારા નિયમ પ્રમાણે મેં હેડીએ પણ ઉપર વાળો જોઈ રહ્યો હા. ભાઈ તમારે ભોગવવું પડશે બધું આ એ તો પછી દેખે જ આયેગા. બરોબર હા એમ હા. અમને તોને દંડ નહીં દો અને દંડ આલો પછી તમે આજે દીધો દંડ ને? આવશે સીધા બરાબર? થોડા પૈસા પૈસા આપવા દે પછી દંડ ના, અમે એ તમને નહીં આલીએ. ચાલે. દંડમાં નહીં થાય જો દંડ દંડ તો તો તમારે તમારે કાયદેસરનો કરવો જ કાયદે પડશે વાંધો નહીં હેડો દંડ આવશે બરાબર આ સીધે જાઓ સીધે ને. આલી દઈશ. ચોક્કસ હા, ચોક્કસ હા, ચોક્કસ છે ને હું આ રોટલી મારવાનું ના ભૂલતા મામા. હાર હાર કન્નાક નો ટાઈમ આપીએ અહીં તમને બરાબર આ હા. વાતની તમારે હાકી દેવી દો બરાબર ના અંદર બરાબર કન્નાક પછી અમે પાઠાવતી હોય આગળ કશું વાંધો નહીં રોટરી મારે હેડો, દઈશું, રવાજી. બરાબર હે તો આગેવાન હા, હેડો. હા તો ભૂદો આપણે ગામમાં ધ્યાન રાખવું પડે ભૂદો વાત સાચી અને છે. અમારા જે ઘણી પદાનું શું થાય આ એના હાથે ઘરે નેગના ને એવું આમ પેલા શું કહેવાય ધંફાનિયા બનાવી ખાય હા. અને અમારે પેલું મરતું નહોતી પથરાને આટલો ખાધો બની ગયો ભૂદો વાત કરો હતે ખરેખર હેલો આવી રેગડી થઈ હે મારી રોટરી મારવાનો જીવ ચાલતો નહીં પણ શું કરે આગેવાનું કોમ જ એવું હોય બુદ્ધિ વગરના આગેવાન ભેગા થયા અને પેલા રવાજીના તો કશું બે દોણા લોબુ છે નહીં આ રેગડી તો જો આવી રેગડીમાં ક્યાં રોટરી મારવાનું શિકાર એમનું ફરી જેલું શું મગજ એમનું આ જવા દે હવે રોટરી વાળાને કહેવું જ પડશે ને મારે શું કરીએ હવે તાન કિસ્મત મારું જાગ્યું આનું કિસ્મતમાં ભાગ પડવામાં આવી ગયા હી સમય પ્રમાણે એમને ચોક તો મળવાનું જ છે આજે. એ તો ચાવી ખોવાઈ જાય છે કોક તો હત્યા જ કરવો પડશે ઓ ચનાજી હા બોલો રમેશજી. શું કરો મજામ હા બેઠા છીએ. અને નવરા હો નવરાજ બેઠા તારા બોકડા પર બેહી રહ્યા. એટલે બુડો મારે થોડું કામ પડ્યું હતું તમારું શું કામ હતું કેવું ખરા? એટલે મારે દરવાજાની ચાવી ખોવાઈ જઈ છે હા તે તે હવે મારે દરવાજો આખો કડી લઈ જવો પડશે અને એ લોક તોડાવવું પડશે આખું એટલે મારે અમારા બેને તોડવાનું હોય આપણે લઈ જવાનો હોય ના, દરવાજો? તમારી કને ચોકી ખાલી રાખવાની બેસી જવાની ચોકી. બેસી જ રહેવાનું હું દરવાજો આખો લઈને લોક ખોલાઈને આવું તે લોક મારેલું હોય ને હવે લોક મારેલું તો હે વાંધો નહીં બરોબર અમે બેસી રહીએ બરોબર. હા તમારા દરવાજો લઈ જાઓ તમે તાર. હા હું દરવાજો લઈ જાઉં તમે ખાલી ઈ કન બેસી હા તો જાઓ વાંધો બરાબર? નહીં. લોક મારેલું હોય રમેશજી. હા દરવાજા લોક તો મારેલું જ છે ને. હા દરવાજા લોક મારેલું તો હે. તમારે ચોરી કશું થાય ને અમે બેસી રહ્યા બરોબર હા હા બરોબર ને. તમે આવો તો મારું કામ થઈ જાય હા તો બુડો. અમે આવીએ. કેટલી હાજરી આલશો? હાજી તો જે ચાલે એ આપડે 500 લે હું. વાંધો નહીં હેડો ને હાલ જાવ આમ તો 500 લેવી પડે. કદાચ ચોર બોરા હોય તો અમારે બહેરા ઢીલા થઈ જાય. હા પણ ઈ બેહવું ઉપર હવે હા અમે આખી બેહી રહ્યો તમ તાર 24 કલાક બેહી રહ્યો હું. હું જો અંદી લોક ખોલાઈને ના આવું દરવાજો લઈ જઈ તો તમારે અંદી. કોઈ ચિંતા કરશે નહીં બરોબર. હા તો ચોરી નહીં થાય. હા લોક તો- મારેલું હોય તો પછી જોઈ ચોરી થવાની હોય. હા તો આવો તાર પછી હેડો તમે હારું હા હા હારું. હા તમે હેતા તો અમે આવીએ. એ આવજો લે ભત્રીજા બોલો કાકા આપણે કોમ તો રાખ્યું હો હા બરોબર. આપણે જઈને બેસી જ રહેવાનું હે ને. કશું વાંધો નહીં એવું લાગે તને ઠંડી વાગે તો આ બે કોબરા હે ને હા ખાટલો ધારીને હુઈ જજે હું બેસી રહે કશું વાંધો નહીં બરોબર ને. તો લેડ આપણે જઈએ તાર લેડ આપણે કોમ તો મળી ગયું બેઠા બેઠાનું. આગેવાન હા જો આ નેબુને ને બેબુને તેટલું કર્યું આમ જો તમે આપડા કોના જઈએ ને અરે બધું એમને જ કમાઈને આવું આ બધું બધું એમને લઈ જ લેવું હે. આ તોતિયો ને બોતિયો તેટલું નાખ્યું હે કંક આ પેલી કરી હે, ટપક બધાથી. હેલો આ કૌમર વાતની બનાવવાનું કહેવાનું એમને હેલો એ તો ભણાનું પેરણ ભણાનું પેરણ ને હરવે ને નાખો હરવે ને અરે આ ફાટી દીધો ફાટી ગયું? ફાટી ગયું તાર એ તારી હું કહું હા પેલા કોનાજી બોલાવો. કોના દિન વાહ બોલાવ હું હાલત બોલાવ અરે કોના દિન ત્યાં બોલો બોલો હા ચાકર હો અરે આ રેકડી વાંચ કરતો તો બુડો આવો આ બાજુ આવો રોટરી મારા કીધું ભાઈ વાંચ કરતો તો રેકડી ના તા ના આવું બધો વાત કરવાનો હોતે બોલો હું કહેતા હતા કયો હું કહું હા આ લેબુડીઓ કોની હે? લેબડી અમારી હે. તો તમે તો ના પૂછ્યા કોઈ બધું વાઈ દીધું હે. અલ્યા અમારા ખેતરમાં ગમે તે ભાઈ એવું ના ચાલે આ યાર. તો 3 વર્ષ થઈ ગયા ભાઈ આ જો અમારું પેરણ ફાટી ગયું. ના ત્રણ વાળા થઈ જા આગેવાનું પેરણ ફાટી નાખ્યું બધો પણ વાત હાથવી કરવાનો દે કરવું પડે અરે હાટું ના પણ તમારે તો બધો લેબુ ને
થાય બધું એટલું પણ કર્યું તમારા ખેતરમાં વતોવત વાવી હતી ને નેબુની. અહીં ચેઠા ઉપર નેબુની વાવી એ તમારી ભૂલ. કોનાજી હા. આ પેરણ ફાટી એના પૈસા તમારે હા. આલવા પડશે. એટલે એના પૈસા હું છે ને હાલો આ પણ શીતળ કનું હા એમ ના ચાલે આપણે તમે એ નહીં, આ હાચું નેટતા ખેતરનું. નહીં, હાચું નેટતા નહીં, પેરણ ફાટીના પૈસા મારા આલવાના. આ શીતળ કનું હા ખેતર અમારું હ, અને લેબુડી કની હા લેબડી અમારી હ. તો ભાઈ આ પેરણ ફાટીના પૈસા તમારે આલવા પડશે ને ન્યાય થાય. હા ન્યાય ન્યાય લાગે. થાય, ન્યાય થાય. હા હા હેડો જોઈએ તો કેવું થાય તમે જોઈએ નહીં. બધી જગ્યાએ ને માગવાના એવું છે માગું જ પડે ને તને. આ જો પેરણ ફાટી ભાઈ આલું જ પડે ને શીતળ ભૂલી તમારે જા. નહીં? સંસ્કાર એમના ભૂલી જાય તો. હા સંસ્કાર ભૂલી જાય ને. હા તમે તમારા સંસ્કાર ભૂલી ગયા. કશું સંસ્કાર ભૂલ્યા નહીં અમે આ તો તમારી ભૂલ છે તમે હેડે આવરા તાણ ભાઈ હું કહું હા. બીજો આગેવાન બોલાવું હું. આગેવાનને બીજાને બોલાવો. અરે હા ના તાને. અરે જીને બોલાવે એને બોલાવો અરે તાણ તમે ભાઈ, એક ખેતરમાં કેટલી વસ્તુઓ વાવો આવ નહીં તાના વાત કરો હશે. અમે અમારા ખેતરમાં ગમે તે વાઈએ અરે તાણ ભાઈ તમારા ખેતરમાં આ દાઠામાં તો કરવાની આવે અરે હા. આ તો લેબડી પીલ તો ગુલાબ બાબાનો અરે ના તાના ઉભો અરે જો. હા. ગામના નિયમ આગેવાનના પ્રમાણે નહીં ઉપર થઈને વાતો થાય છે જોવો. એટલે નહીં ચાલે ગામના નિયમ પ્રમાણે. ગામના નિયમ પ્રમાણે આ નહીં તાને એટલે હા. નહીં તાને. એ તો અમે જોઈ લઈશું તમારો કેવો નિયમ છે તમારો બોલાવો બીજા આગેવાનને આપણે બોલાવો. આગેવાનને બોલાવીએ, બરાબર બીજા? બોલાવો. બોલાવો જીને બોલાવા એ નથી તાર ના તાના આની એ વાત કરો હશે. ગુલાબની ખેતી કરવાની અમારે પેલી ફેર હલો હા આગેવાન ચેલો હો હા તો પેલા કોનાજી ખેતર છે ને ઈકણ આવો તમે હારે જો ને ન્યાય લાવવાનો હોય એરા બે બીજા મોંતો ધાતા જો હંગાજી તો. અને બે બીજા ને લેતા આવજો હા. બરાબર એ હાર આવો તમે અભી હાલ જ પાંચ પંતો ભેગા થાય તાણાઓનો તુકા અભી હાલ જ થાય. આવો બે જણા હા. વાંધો નહીં આબાજે કશું વાંધો નહીં અમે ચો બીએ ખેતર અમારું લેબડી અમારી અરે નહીં પીવાના તમે એની જ વસ્તુ થઈ હોય તાણા. અમે નહીં પીવાતા એમાં તો આપણું આવી ગયા અમે કમ્પ્લીટ ટાઈમ ઉભા રહ્યા હોય આ ઘઉં તો અમે ડોંફાની વાય હે, ઘઉં વાય હે. હા તમે ઓના અંદર રોટની મારવાનું કરો બીજી વાત નહીં. વોટરી તો જોઈએ છે વોટરી મારા હાથ માર દઈશું વળી. ના જોઈએ નહીં. આગેવાનોનું તમે મોન રાખતા નહીં તમારા સંસ્કાર ભૂલી જાઓ તમે. હા સંસ્કાર ભૂલી ગયા રે હા અને તમતાર પેલી આબાજે આગેવાનો તો આબાજે જોઈએ જેવા તમે આગેવાન લઈને કશો આવ્યા. તમારા વાંધો જેવા નહીં. આગેવાન તમારા જેવા જ હશે. હા હા એ તો ખોટું નહીં એ તો કહેતા. આવશે ભાઈ ખબર પડશે હા, તમને આબાજે, કે આબાજે. કેવા હા આગેવાન તમતાર આગેવાન ના બરાબર નિયમ ભૂલી જાય ગામના. નિયમ ભૂલી ગયા રે હા આબાજે વાંધો નહીં કશું નિયમ ભૂલ્યા નહીં ગામમાં રહેવું અમારે નિયમથી અડવાનું અમારે તાણ ભાઈ થોડુંક તને જતું રહેવાનું ગામ મિલી એમાંથી હા હાલ તો આપણો ઘેર ચા પીતા હતા હા અને હાલ કેટલો પોકી ગયા હા તો કેટલો પોકી જાય બહુ આગળ પોકી જાય સમય ની વાત છે આ તો. એમાંથી હા હેળો તાન હેલો કેવી મજા આવે મજા તો આવે જ ને કાયદામાં રહો તો ફાયદામાં થાઓ. એટલે ભેમાજી એટલે બોલો ટીનાજી તમે આગેવાન ને પાછળ મેલીને તમે આગળ નીકળી ગયા. એટલે આપણો કાયદા પ્રમાણે હેડો તો ફાયદામાં રહેવું આ કાયદામાં રહે તો ફાયદો થાય યાર. અરે હેળો હેળો આગેવાન આગળ જતા રે આગેવાન ને મેલીને. હા નહીં તાણા જો કોકી વાત. કોનાજી બોલો આ પેરેન્ટના પૈસા તમારે આલવા જ પડશે આ તો તમારા ન્યાયમાં ચૂકવવું જ પડશે. હા, એ તો જય પૈસા માતાજી. જય માતાજી. જય માતાજી જય માતાજી ચાલ દઈશું એ કોનાજી જય માતાજી. જો અલે જય માતાજી તો બોલો લ્યા. ભૂલ્યા એમના સંસ્કાર ભૂલ્યા જુઓ આ તમે. એના સંસ્કાર ભૂલી જાય હા સંસ્કાર એમના ભૂલી ગયા આ છો. રવાજી શાંતિ રાખો જય માતાજી જય માતાજી જય માતાજી. જય માતાજી જય માતાજી જય ભેમાઈ જય માતાજી દંડ કરો. જય માતા આ વસ્તુનો દંડ કરો તમે. ચમ ફોન કર્યો તમે? આ અમે ફોન કર્યો તો બોલાયા હતા તમને બધાને જુઓ પેરણ ફાટે તો આમનું દંડ માંગી બોલાયા હે એટલા માટે કે આગેવાનનું પેરણ ફાટી ગયું. આમના ખેતરની નેબુ નહીં. કેવી રીતના ફાટ્યું? જો એટલે તમને પેની વાત કરું હા. તો અમે આયા હતા જો ગામમાં કોઈ શાકભાજી કરી નહીં બરાબર બરાબર. અને કોનાજી એકલા જ શાકભાજી કરી છે અને કેટલી જાતનું વાયુ હોય એ તમે જોવો મય. હા બહુ આવ્યું હો. હા એક જ ખેતરમાં કેટલી જાતનો માલ પકવા કોનાજી જોવો એટલે આ ઓના અંદર નોટની હકા માટે અમે આયા છીએ. આની અંદર એ? હા ખેતરમાં નોટની હકાઈ દેવાની ચોખ્ખું તનાક કરી દેવાનું હા, હોય. તો બરાબર હકાઈ દો રોટલી હકાઈ દો આ ખાઓ. ગામના નિયમ વિરુદ્ધ હા. આ ગામના નિયમને વિરુદ્ધ છે હા નિયમ પ્રમાણે રહેવાનું. તમતાર રવાજી આખી રોટલી હકાઈ દો બધા એમ. હા આગેવાન કે ખાનું જોયું ને હા હા એ તો રોટરી હકાઈ દઈએ અમે ફોન કરીએ ભોણા બરાબર તમારે જે દંડ થતો ફોન હોય અમે કરો. તૈયારી ફોન કરો હા ફટાફટ ફોન કરીએ દંડ તમારા કમ્પ્લીટ રાખી દઈએ પછી બીજું શું પ્રોબ્લેમ હતો? બીજો પ્રોબ્લેમ આ લેબુડીનો તે કાઢ લેબુડીઓ લેબુડી ઉડે કે મારું પેરેન્ટ ફાટી ક્યાં ગયું ફાટી દીધો આગેવાન પ્યારમ ફારી હા મારું પેરેન્ટ ફાટી ગયું તે હા. ઓ ભાઈ આ જુઓ ઓ કોનાજી પ્યારમ ફારી ગયું અરે આગેવાન. બધા ગોડા જેવા ગોડા જેવા ભેગા અરે થયા આગેવાન. પણ બહાર માનવું પડશે એ બધા આગેવાન, નિયમ પ્રમાણે એટલે હેડવું તમારું પડશે. ફાટી ના રવાજીનું કેમ ને ફાટી પેરેન્ટ
હું ફોન કરું ભરે ફોન બોલાવો. બરાબર ગામના નિયમ પ્રમાણે બરાબર તમારું કેમ ના ફાટ્યું? હા બતુજી, અને આગેવાન અહીં નેકલે ને એમનું પેનમ ફાટી ગયું. તો તમારું ચમ નહીં ફાટ્યું તાન? આ તો માને ફાડી નાખો ને હાલો. નિયમ પ્રમાણે આડો, નિયમ પ્રમાણે ગામના નિયમ પ્રમાણે યાદું પણ હતું. ભરાવો ભાઈ. બાય વાંધો નહીં હેડો વાંધો નહીં તમ તાર. બરોબર, હવે નિયમમાં આયા. ભાઈ બરાબર. નિયમ બરોબર. લે આ ભોણા કેટલા રીતું? હા ઘરે હતો મમ્મા થોડા પૈસા લેતો આય ને. એ હા ચોકન મેલ્યા આ ગામવાળા દંડ માગી રહ્યા તો આપણે પૈસા તો આલવા પડશે ને. પણ પૈસા ચી જગ્યાએ મેલા તિજોરી મેલ્યા કે કબાટમાં જો તિજોરીનો લોક ખોલ લેતો આય હો. એ આ નેચલા ખોલવાનું પડે આવ ને ચલા ફોન આપો લેતો આય. એ આયો ફટાફટ આવજો ને કે આ તો બધા ભેગા બહુ થયા હોય કણ. એ આયો 25 મિનિટમાં આવો આ ફટાફટ આવી જાય. આવો હો. કીધું ખરું ને આવો આવો કમ્પ્લીટ આ આવો. ચાવી ના મળે તિજોરી ઉચકી કરીને લઈને આવો. બધું કમ્પ્લીટ કરીને આવો તમારા દંડના પૈસા મળી જાય. માનું પેનમ ફાટી ગયું બરાબર. હા હવે આ બે જણના અનગથી ક્યાં પડશે? હે તમને અનગથી ક્યાં પડશે? કેવું રવાજી? આ આગેવાનનું પેનમ ફાટી ગયું, માનું પેનમ ફાટી ગયું તો તમારું પેનમ તમ ના ફાટ્યું. આ આગેવાનને પેનમ ફાટી ગયા બરાબર. મારું પેનમ ફાટી ગયું તો તમારું પેનમ ને તમે બધું ના જોવો. ફાટી ગયું ભાઈ? જો હા આ નિયમ કહેવાય. આ નિયમ કહેવાય. હા લે મમ્મા હું થયું લે આ ભોણા આ તો નિયમ કેવા પેન્ટ બધા ફટાફટ ફાડી જ દે યાર. રવાજી, અંગાતે એકલો બોલો બોલો. ખરું ને? આ બધાયને પ્યારમ ફાડે તો મુએ ફાડ દઉં તાન. હા બરાબર. લ્યો, ગામના નિયમ પ્રમાણે ગામના જો નિયમ પ્રમાણે રહેવાનું. આગેવાનો જો ગામના નિયમ પ્રમાણે પાણી નાખ્યું તો આ બીજી વાત જવા દો, પેલા કોનાથી જે દંડ કરવાનો એ કરવા માંડો. આગેવાનો દંડ કરો કોના દિને હેલો. હા ડન કરો આ પછી. કેટલી જાતનું પકવા હોય ખેતરમાં તો તમે દંડ કરો. તો તમે આટલું બધું ચમ વાવો? લે ભાઈ અમાર તો જમીન અમારે ગમે તે કરીએ અમે તો. પણ ગમે તે એક વાવો નહીં યાર. આ તો તમે લેબોરી હોય વચ્ચે વાઈ હે. આ બધા નેકરવાનું શું થઈને હોય? લે આટલી ફેર આગેવાન. આ વર્ષે હા. વાયો પેલી ફેર નહીં વાઈએ. જો ચાલ ભાઈ. આ ઘઉંમાં જોંફળીઓ વાય. જો લ્યો, ઘઉંમાં જોમફારી વાતી છીએ. લે હવે એક તો અમને ખબર પડતી ને બાબી પણ શું કરીએ પણ તમારો દંડ થતો હોય કહી દે અમે તો પેલી ફેર નહીં આ વાઈએ. દંડ તો જા ગામના નિયમ પ્રમાણે હા. રહેવું પડશે કોનાજી. ના, ના, નિયમ ગામના છે. કોઈ શાકભાજી વાય નહીં અને અમે શાકભાજીઓ રેગડા વાયા, ટોમેટા, મરચા એના અંદર બહાર ઓબા કને જો અને અમે તો નકરા બટાકા જ ખાઈએ છીએ એકલા. લે ભાઈ, તમે એકલા બટાકા ખાઓ પણ અમે ના ખાઈએ બટાકા. તો ગામના નિયમ પ્રમાણે રહે ને યાર. કઈ કહો અને આમે તો પથરામાં મતું વાતી વાતી આ તો બોખું પડી ગયું પથરામાં વાત કરો તે બુધો તે લહોટ લહોટ કરો તો ભાઈ પડી જાય ને. તો ભાઈ તાનો અને એના હાથે શાકભાજીઓ ને એવું વાઈન કાયમ ચાલતું હોય છે. હારે હેડો રવાજી, હવે બધી માથાકૂટ મેલો. હા આપણે ઓનું સમાધાન કરી દઈએ, બરોબર? હા બરાબર ને. લાવો ભાઈ, કોનાજી પૈસા લાવો. લ્યો રમેશજી. હું બધો વ્યવહાર કરું એટલે બધાને હરખો કરજો કમાન મજા થઈ જાય. હા બરાબર ને. ગામના નિયમ બધો પ્રમાણે હરખો વ્યવહાર વ્યવહાર કરજો. કરજો. જો કોનાજી આ બધું તમે વાવ્યું ને હા તે કાલ આપણે બધી ગાયો બોલાવી દો વાંધો નહીં. બરોબર. એ તમારે બોલાવો એ બોલાવો તમ તાર. અને અમે ફોન કરજો છૂટા ગાયોના, પૈસા બરોબર? લે. પૈસા લે એટલે છૂટા. હું એ પૈસા થોડા ઘાટ લઉં. અમાર તો પૈસા છે ને મહેનત જ જઈ. આ તો ભાઈ નિયમ પ્રમાણે રહેવું પડે. ગામનો જે નિયમ ચાલે એ જ. હા, ખોટું નિયમથી નિયમ. ખોટું કરવાનું નહીં. તમ તાર નિયમથી રહીએ અમે. જો ને એમના છોકરા તાજા કરવા બધી કેવું વાયુ જોમ પડી હું આ બાન ટોમેટા ને. એ મધુજી, તમારા શર્ટ ફાટી ગયો હે ને વાહ તો લ્યો તમે આ શર્ટના 500 રૂપિયા લઈ લો. રવાજી તમે માને પેનમ ફાટી હા ગયું. તો તમારા લઈ લો એટલે આવજો ને, સર, વ્યવહાર આવજો. બધો કમ્પ્લીટ થઈ જાય, બરોબર? બરાબર બરાબર નિયમ બરાબર. ભાઈ ભેમાજી, તમારે શર્ટ ફાટી ગયો મારે હે. પાટી ગયો. લ્યો તમે આ લઈ લ્યો. શર્ટ લાવી દેજો નવો હો. હા ભાઈ ટીનાજી, બોલો ને. લ્યો તમે શર્ટ ફાર્યો, બરોબર? હા હવે તમારા પેનના મારા પ્યારા નામ હું લઈ લઉં, બરોબર? એટલે પછી હેઠ ઊંધી ખમાન મજા, હા બરાબર બરોબર ને? વધ્યા પાછા આવજે પા બધું. કાંટા ના મને દંડ કરવા નહીં દંડ હજુ તો દેવાના હતું તો બાકી છે. એ દંડ સારું છે. વાત કરો છે. પણ આ તો બહુ દંડ કરે. બરોબર? અને આ જે વધ્યા એ આપણે કૂતરા લાડવા બનાવી અને નાખી દેવું. હા બરાબર બરાબર બરાબર? બરાબર. એ વ્યવહારિક છે. હમ. લ્યો આ ટીનાજી તમે રાખો, બરોબર? કૂતરા લાડવા કરી દેજો, બરોબર? કશો વાંધો નહીં. તીનાજી ના ખલાડો મને વિશ્વાસ નહીં આવતો એમને. એ તો નાખશે નાખશે. આપણે આલે છૂટા એમને જે કરવું હોય એ કરે પછી. અને હવે વાવામાં ધ્યાન રાખજો, બધી આવી. હા, પૂછીને વાવીશું. હા, પૂછી પૂછીને વાવવાનું. કોઈ દાનો ગોમ પેનો વાઈ દેવાનો અમે નહીં. તો જો 7 વાગે જાગીએ, 7 વાગે જાગજો. અમાર બાબા જો વહેલા હાથ. હા બસ તમને કહી 12 વાગે દીધું. જાગો તો ખોટું પડે. તમને કહી દીધું કોઈ દારો પેનો વાઈ દેતા નહીં. હા હા ગોમમાં પૂછીને પછી વાવજો. હા પૂછીને ભાઈ. હા અને જય માતાજી મિત્રો, અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો. જય માતાજી મિત્રો.